કોડીનાર શહેર તેમજ સૌરાષ્ટ્રભરમાં રેલમછેલ ખૂબ જ સારો વરસાદ પડતા ખુશખુશાલ થઈ ગયા હોય તમામ લોકો. ચાલો વકીલ સાહેબ ગાડી જવા દો એટલે આપણે તમામ લોકોને કોડીનારનો વરસાદ પાણી બતાડીએ. અને આજે 20 ઓગસ્ટ હોય અને 20 ઓગસ્ટમાં તમામ લોકો ખુશખુશાલ થઈ ગયા હોય. અને તમને હું કોડીનાર શહેરનું પણ દ્રશ્ય બતાડું. કોડીનાર શહેરમાં પણ ચારેકોર પાણી જ પાણી દેખાઈ રહ્યું હોય. જુઓ, ચારેકોર પાણી જ પાણી. આવી ગયું ભાઈ અમારું પેલા પછી અમારું. કોડીનાર શહેર સિંગવડા નદીમાં આ બીજી વખત પાણી આવ્યું છે. આની પહેલાં પણ પૂર આવ્યું હતું ત્યારબાદ પછી વરસાદ બંધ થઈ ગયો હતો. આજે 20 ઓગસ્ટ હોય, બુધવાર હોય અને વહેલી સવારે અમે સિંગવડા કાંઠે હોય. ભાઈ વાળા જેવો પણ મારી સાથે હોય. જુઓ કોડીનાર શહેરનો નજારો તમને હું બતાડું છું. જુઓ મિત્રો, કોડીનાર તાલુકા પંચાયત ઓફિસ દેખાઈ રહી હોય, ત્યારબાદ સોમનાથ મંદિર દેખાઈ રહ્યું હોય, એની પાસે મદ્રાસ શો પણ દેખાઈ રહ્યો હોય, ત્યારબાદ બીજેપીની ઓફિસ પણ દેખાઈ રહી હોય. મિત્રો, આ કોડીનારનો નજારો છે. અને આ જે તમને દેખાડી રહ્યો છું ગાયકવાડ સ્ટેટ વખતનો પુલ છે. પુલ નહીં એટલે અમારા ઘણા લોકો એને ફૂલ કે એટલે આયલા કરી તો બોલવાનું. જુઓ મિત્રો, ત્યારબાદ મામલેદાર કોર્ટ છે, સૂરજખંડ. આ જે ટાંકો દેખાઈ રહ્યો છે ને પાણીનો, એ અમારા વખતે એને સૂરજખંડ કહેવામાં આવતો હતો. ત્યાં પણ એક મોટું મેદાન હતું. આજે ત્યાં નગરપાલિકાનો સંપ છે, પાણીના ટાંકા છે, એવું બધું ઘણું બધું છે ત્યાં પણ. અને ત્યારબાદ આપણે અંતિમ એટલે કે સ્મશાન છે ત્યાં. એના પછી કાળ ભૈરવનું મંદિર પણ છે. એટલે આવી રીતે કોડીનાર શહેર. અને કોડીનાર શહેરની તમને વાત કરું કે તમને એમ થતું હશે કે ભાઈ કોડીનાર શહેરમાં પાણી કેમ નથી ભરાતું. તો કોડીનાર શહેર જે છે એક ઊંધી રકાબી ટાઈપનું ગામ છે. દરેક તાલુકામાં ઘોડાગાડી હતી પહેલાં, પણ કોડીનારમાં ઘોડાગાડી નથી. એનું કારણ શું છે કે ઊંધી રકાબી ટાઈપનું ગામ. ઢોરો અમારે ઘીકાંટાનો ઢોરો. ત્યારબાદ નીચે ઉતરતું જાય એ નદી સુધી ઉતરતું જાય. આમ પાછળના ભાગે એ જંગલેશ્વર મંદિર નીચાણમાં આવે, ચીન વિસ્તાર નીચાણમાં આવે. આવી રીતે કોડીનાર શહેરનો એક ટીમ્બો છે. એમ કહેતા કે ભાઈ આને પહેલાં ચારણો નેસડો તો કોડિયા, એટલે કોડિયા નેસ કહેવાતો. ત્યારબાદ કોડીનાર શહેર કહેવાનું છે. આ સિંગવડા નદી એને એમ કહેતા કે સરયુ નદી. પછી બાદમાં આપણે તમને જોયું તો વડોદરાની બાજુમાં ગોમો નદી છે, એને પણ ગોમતી નદી કહેતા. એટલે આવી રીતે કોડીનારનો નાનો મોટો ઇતિહાસ હું જાણું, મને ખબર પડે એટલું હું કહું તમને. જુઓ કેટલું સરસ પાણી આવી રહ્યું છે. ગોપાલભાઈ છત્રીનો ટેકો આપી રહ્યા છે. છત્રી મોબાઈલ પલળતો નથી. અને તમને ખાસ તો એ કહું, કોડીનાર શહેરની એક આદત છે કે જ્યારે પુલ ઉપર પાણી ચડી જાય ને એટલે પુલ ઉપર છબછબિયા કરે ને એવું તો બને જ નહીં. એટલે ભલે ગમે એટલું પાણી દેખાય, ગમે એટલું પાણી આવ્યું હોય, પણ એ એક વખત એમ કે ભાઈ આપણે જૂના પુલ ઉપર જવું ને ત્યાં છબછબિયા કરવાય. ભાઈ આવો જિજ્ઞેશભાઈ જોઈ ગયા એટલે ગાડી રોકાઈ ગઈ. મારા પ્રિય મિત્ર પ્રકૃતિ નેચરલ ક્લબના પ્રમુખ રસ્તામાં ઊભા રહી ગયા જોયા ભેગાઓ. હું તો સારું ને ભાઈ. ને ખાસ તો આજે ઉમંગ એટલો છે કે વરસાદ બહુ સારો પડી ગયો. સતત વરસાદ વરસી રહ્યો હોય. 19 તારીખની રાત 20 ઓગસ્ટ એટલે કે ભરપૂર પાણી પડી રહ્યું હોય વરસાદનું. અને લોકો ખુશખુશાલ થઈ ગયા છે. ચારેકોર લગભગ તમામ દુકાનો પણ બંધ છે, તમામ કામ ધંધા પણ બંધ છે, કારણ કે વરસાદ ખૂબ જ સારો પડી જવાથી આવો ભાઈ
ખૂબ જ સારો વરસાદ પડી જવાથી લોકોએ કામ ધંધા પર બંધ રાખ્યા છે, કારણ કે ગામડાના લોકો કોડીનાર સિટીમાં ન આવે, કારણ કે વરસાદ પડી ગયો હોય, ખેતીના કામ હોય, ઘરના કામ હોય. અને અત્યારે તમે જો અવિરતપણે આ શિંગવડો નદી જે જામવાડાથી નીકળે છે અને વચમાં જમજીરનો ધોધ આવે છે, એ જમજીરનો ધોધ પણ શિંગવડા નદી ઉપર જ આવેલો છે. એટલે તમને યાદ રહે કે ભાઈ જમજીરનો ધોધ છે પણ એ કઈ નદી, તો એ આ શિંગવડા નદી. એટલે શિંગવડા નદી અત્યારે જે આ પાણી આવી રહ્યું છે નદીમાં, એ પણ એ જમજીરના ધોધ ઉપરથી જ પાણી આવી રહ્યું છે. અત્યારે પણ ખૂબ જ સારું પાણી ચાલી રહ્યું હોય એમ કહેવાય છે કે લગભગ તો ગોપાલભાઈ 5 ફૂટ ઉપર પાણી હશે કે વધારે 7 ફૂટ જેટલું પાણી છે ભાઈ. એટલે તમે જો સારું પાણી ચાલી રહ્યું છે. લોકો મને જોઈ જાય છે, કેમેરાને જોઈ જાય છે, એટલે એવું થાય કે ભાઈ કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ આજે વિડીયો ઉતારી રહ્યા હોય અને અમારો પણ સીન આવવો જોઈએ. એક લોકોને એક એવી એક ઈચ્છા હોય કે અમે પણ આમાં કંઈક દેખાવા જોઈએ. તો તમામ લોકો કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા હોય અને તમામ લોકો મને ઘણી વખત મળે ત્યારે એમ છે કે ભાઈ નવો વિડીયો ક્યારે મૂકશે, તો હું એમ કહું કે ભાઈ તમે છેલ્લો વિડીયો ક્યારે જોયો, તો કે એ તો યાદ નથી. એટલે લોકોને ટાઈમ નથી અને લોકોને એક લાગણી હોય કે ભાઈ તારો વિડીયો અમારે જોવો છે. તો મિત્રો કોડીનાર શહેરનો આ નજારો છે અને ખૂબ જ સારો વરસાદ પડી ગયો છે. અને હવે હું તમને કોડીનારના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હું લઈ જઈશ, ત્યાં પણ હું તમને બતાડીશ કે ચારેકોર કેવું પાણી છે. તો મિત્રો કોડીનાર શહેરનું ક્રિકેટ સ્ટેડિયમ, ત્યાં પણ ચારેકોર પાણી ભરાયેલું હોય અને ભરાય તો ખરી જ ને, એટલો વરસાદ પડે તો ક્યાંય પણ ભરાવાનું છે પાણી, એટલે કોઈ પ્રશ્ન નથી. આ તો ખુશીની વાત છે કે વરસાદ પડ્યો અને ચારેકોર જળબંબાકાર હોય. એટલું સરસ લીલુંછમ સ્ટેડિયમ બની ગયું છે. જો મિત્રો આ ગેટ છે અને તમને કાળા ડિબાંગ વાદળા પર બતાડું. હજુ પણ કાળા ડિબાંગ વાદળા આવી રહ્યા છે કોડીનાર તરફ. આ તરફ સ્વિમિંગ પુલ હોય, વાહ કેટલો સરસ ચારેકોર પાણી જ હોય. પવન સાથે વરસાદ હોય, છત્રીને કાબૂ કરવામાં પણ ભીણા નીકળી જાય. તો મિત્રો ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, કારણ કે વરસાદ પડતો નહોતો એટલે લોકોએ પાણી પર વાળી દીધા હતા અને પાણી વાળ્યા બાદ વરસાદ પડ્યો.
હા વૈષ્ણવધારી છે ને એવું છે. દીવનું નામ પડે એટલે મારે ત્યાં મોઢામાં રોશની આવી જાય હો.